જે માણસ તથાકથિત ગુરુ સામેથી દીક્ષા આપવા જાય તો સમજવાનું એ કાલનેમી છે. માફ કરજો, પણ રામાયણમાં લખ્યું એ કહું છું કારણ કે રામાયણનો રોટલો ખાઉં છું. મારી સાધુતાને અકબંધ રાખીને બોલું છું, પણ છતાંય કોઈને ચોટ લાગે તો માફ કરે. શ્રી હનુમાનજી મહારાજ રામ ઉપર સંકટ પડ્યું છે, લક્ષ્મણ મૂર્છિત છે, લંકા કાંડનો પ્રસંગ છે. ઇન્દ્રજીત ઘા કરી અને રામાનુજને મૂર્છિત કરી ગયો છે. સુષેણ વૈદ આવ્યા, કહા નામ ગિરી ઔષધિ જાહુ પવન સુત લૈન. દ્રોણગીરીનું નામ આપ્યું, સંજીવનીની નિશાની આપી અને તમે જાઓ હનુમાનજી. સવાર પહેલા, સૂર્યોદય પહેલા ઔષધિ આવશે તો રામાનુજને જાગૃત કરી શકાશે. સૂર્યોદય થયા પછી આ ઔષધિ એની અસર નહીં કરી શકે અને લક્ષ્મણને જીવાડી નહીં શકાય. શ્રી હનુમાનજી મહારાજ નીકળે છે. આપ કથાથી પરિચિત છો, લંકા કાંડનો પ્રસંગ છે. એની રાવણને ખબર, રાવણનું ગુપ્તચર વિભાગ બહુ જ પાવરફુલ રહ્યું. રાવણને ખબર પડી કે ઇન્દ્રજીતે લક્ષ્મણને મૂર્છિત કર્યા છે અને સવાર પડે પછી એ જીવશે નહીં. પણ આપણા વૈદરાજ રાજવૈદયે એને ઔષધિની વાત કરી છે અને હનુમાનજી ઔષધિ લેવા માટે જાય છે. કંઈક કરવું જોઈએ જેથી કરીને હનુમાન સૂર્યોદય પહેલા આવી ન શકે. રાવણ કાલ નેમી ગૃહ આવા. સીધો રાવણ કાલ નેમીને ઘરે આવ્યો. કાલનેમીને કહ્યું કે એક કામ કરો. શું છે? કે રામબંધુ મૂર્છિત છે, હનુમાન ઔષધિ લેવા જાય છે. આપણા રાજવૈદયે આ નિદાન કર્યું છે, પરંતુ આપણા પક્ષે એટલું સારું છે કે સૂર્યોદય પહેલા ઔષધિ આવે તો જ કામ કરશે, નહીંતર લક્ષ્મણ. અને કોઈ પણ રીતે સૂર્યોદય પહેલા ઔષધિ ન આવે એટલા માટે કાલનેમી તું રસ્તામાં હનુમાનજીના માર્ગને અવરોધ. બધા પ્રસિદ્ધ છે, વધારે એમાં નથી જવું. પણ કાલનેમી રાક્ષસ એ રસ્તામાં એક આશ્રમ ઊભો કરે છે. ખોટો આશ્રમ. તમને એમ થાય કે 1 મિનિટમાં કેમ થઈ ગયો છે? ખોટા આશ્રમ આમાં જ ઊભા થઈ જાય. હાચાને બાંધતા બહુ વાર લાગે સાહેબ. હાચા આશ્રમ તો એ છે કે જેના પાયામાં ભૂમિ પૂજન મહાદેવે કર્યું હોય છે, બાકી તુરંત બંધાય. હવે રાક્ષસો માયાવી હોય છે, એવું બધું કરી શકતા હોય એટલે કર્યું એણે, બરાબર. અને મહાત્માના સાહેબ જે જટાજૂટ બનીને બેઠો છે, આંખો નાકના ટેરવા ઉપર રાખી છે, જટા નાભીને સ્પર્શ કરે છે, ભસ્મ પૂરા શરીર ઉપર. બાબા કાલનેમી બિરાજમાન છે. હનુમાનજી નીકળ્યા અને એને હનુમાનજીને તરસ લાગી. હવે આ બધું કંઈ ગળે ઉતરે એવું નથી. આટલી ગંભીર સ્થિતિમાં હનુમાનજીને તરસ લાગે એવું કાંઈ છે? પેલા રીંછ અને વાંદરાઓને સીતાજીની શોધ કરવા નીકળ્યા ત્યારે એને તરસ લાગી, હનુમાનને નહોતી લાગી. હનુમાનજીએ તો એની તૃષા શાંત કેમ થાય એના માટે આગળ ચાલીને અગવાની કરી હતી. જે હનુમાન જાનકીની શોધ લેવા જાય ત્યારે એમ કહે કે રામ કાજ કિન્ને બિનુ મોહી કહા વિશ્રામ. અને આ મોટામાં મોટું રામ કામ હતું. લાઈ સજીવન લખન જીઆએ શ્રી રઘુબીર હર્ષી બોલા. આ રામનું કેટલી સંકટ કાલીન સ્થિતિ અને એમાં હનુમાનજીને તરસ લાગે. જાની ન જાય રામ કે માયા. શું પરમાત્મા લીલા. હનુમાનજીને તરસ લાગી ને એને આમ ઉડાન કરતા કરતા આમ નીચે જોયું, સુંદર આશ્રમ. તાત્કાલિક ક્યાંથી આશ્રમ થઈ ગયો?
તાત્કાલિક હનુમાન ક્યાંથી પ્રગટ થયા? ઘણા નથી હનુમાનજીનું નામ તાત્કાલિક છે. તાત્કાલિક ગમે ત્યાં પ્રજાનું જે થાય, રોડનું જે થાય, સમાજની યાતાયાતનું જે થવું થાય, ખાંભો ખોડીને તાત્કાલિક હનુમાન કરી દેવા. આ ધાર્મિકતા નથી, આ ગાંડપણ છે. અને સમાજની જાગૃત પીઠોએ આ સમજાવવું જોઈએ. ગમે ત્યાં અરે લોકોનો આવવા જવાનો રસ્તો છે ને એમાં તમે તમારા હનુમાન નામ આપો તાત્કાલિક હનુમાન, કાં તો રોકડિયા હનુમાન. હનુમાનને વેચોમાં સોચો. રામ રો દૂત રાજપૂત પૂરો. તુલસીદાસજી કહે હનુમાન ક્ષત્રિય છે, હનુમાન બ્રાહ્મણ છે, હનુમાન બધું જ છે. રામ રો દૂત રાજપૂત રૂરો. આગળ બેઠે તરસ લાગી, હનુમાનજી નીચે ઉતર્યા. હવે તમે જુઓ, આવી એટલી ગંભીર પરિસ્થિતિ, આટલે દૂર જવાનું, ઔષધિ લઈને પાછું આવવાનું, પણ પ્રભુની ઈચ્છાથી હનુમાનજી છે આવ્યા. ત્યાં તો કાલને નહીં, અરે અદભુત રૂપ લઈને બેઠો છે સાહેબ. હનુમાનજીએ પછી તો આદરપૂર્વક બુદ્ધિ વિવેકનો આ મહાપુરુષ છે એને પ્રણામ કર્યા. બચ્ચા ક્યું આયા હે? બચ્ચું નથી, તારો બાપ છું. તારા બાપાનો બાપ છું, કારણ કે તારો બાપો, એનો બાપો, એનો બાપો, એનો બાપો, તારી આઘી પેઢીઓ પવનથી જીવે છે, વાયુથી જીવે છે. હું પવન પુત્ર છું. બચ્ચું બચ્ચું કરે. બિચ્છું તુલસી લાગે છે. બેસ બેસ બેસ. અહીંયા બેઠા બેઠા મને ત્રિકાલનું સૂજે છે. બાપુ, બાબા, હું વાત કરો. હવે હનુમાનજી તરસ લાગી તો અને જલ્દી પાણી માંગીને પી પાછું રસ્તે પડવું જોઈએ. આ તો પલોઠી વાળીને હનુમાન બેસી ગયો છે, કારણ કે એને ખબર છે કે મને તો નિમિત્ત બનાવે છે. જે ત્રિભુવનને મારીને જીવતો કરે એ રામ માટે વળી હું શું કરવાનો હતો? પણ આ તો લીલા છે. એટલે હનુમાનજી તો પલોઠી વાળીને બેસી ગયા. તો ગુરુદેવ, આપને શું દેખાય છે? મને હો વાના દેખાય છે, મને લાલ પીળા પટ્ટા દેખાય છે. લે સારું, સૂર રાખ. હોત મહારણ દૂર બેઠા બેઠા મને બધું જ દેખાય છે. અત્યારે લંકાના રણ મેદાનમાં રાવણ અને રામનું ઘોર યુદ્ધ ચાલે છે. અરે બાબા, શું વાત કરો છો? યુદ્ધ અર્ધે પહોંચ્યું છે કે હા, અહીંયા બેઠે બેઠે યોગ દ્રષ્ટિથી જોઈ શકું છું. આમ બધો ઉઘાડ લાગે છે. જો આમ બધું જો. હા ને બચ્ચા, હું તને કહી દઉં. હનુમાનજી કે તું બચ્ચા કહેવાનું બંધ કર. હા, બચ્ચા બચ્ચા. રામનો વિજય થશે, જરાય સંશય નથી. આવું ભવિષ્ય ભાગ્યું. વાહ બાબા, જય હો, જય હો, જય હો. એમ ક્યાં યોગ બળથી અહીંયા બેઠો બેઠો હું બધું જોઈ રહ્યો છું. સાક્ષી દ્રષ્ટા. બસ વાહ. મને તને જોતા બહુ જ પ્રેમ જાગ્યો છે. આટલો પ્રેમ મને જગતમાં કોઈના ઉપર નથી લાગતો. હું જળ કમળવત રહું છું. તો પછી શું? એટલે પ્રેમ જાગ્યો એટલે શું તમારે કરવું છે? મારે તને દીક્ષા આપવી છે, મારે તને ગુરુ મંત્ર આપવો છે. હનુમાનજી કીધું, પહેલાં પાણી આપો, પછી વાણીની વાત કરજો. પહેલાં પાણી આપો, હું તરસ્યો છું. ભૂખે ભજન ન હોય ગોપાલ,
यह लो अपनी कंठी। बापजी મને પાણી પીવું છે. ઓ ઓ અચ્છા 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 બેટા, મને એટલી બધી લાગણી જન્મી ગઈ તારા ઉપર કે દીક્ષા આપવાનું કહી દીધું, મંત્ર આપવાનું કહી દીધું, પણ સ્નાન કર્યા વગર દીક્ષા ન અપાય. એટલે જા તું સ્નાન કરી લે, પાણી પી લે, અને પછી મારી સામે આવીને બેસ જા. પણ વળી પાછા કાલને મેં કીધું નહીં નહીં બચ્ચા બચ્ચા કહે ને હનુમાનજીને આંખ ફરે. પણ હવે હનુમાનજી નહીં તે પ્રભુ હું આ કામ કરું, મારા મંત્રોથી હું તને આંતરિક સ્નાન કરાવી દઉં. લે અપવિત્રો પવિત્રો વા મંત્રો બોલવા લાગે. બાહ્ય અભ્યંતર પવિત્ર કરી દઉં તને મંત્રો. ભલે ગુરુદેવ તમારી જય જય હો. અને તને તારું સ્નાન તું આમનામ કરાવી નાખીશ, પણ તને તરસ લાગી છે. માંગા જલ માંગા જલ દીન કમંડલ. તને તૃષા લાગી છે, જળ પીવું છે ને? હા, મને પેલા જળ આપો. અને હનુમાનજીને કાલને મી બાબાએ કમંડળ આપ્યું. કમંડળમાં જળ હતું. મહાત્માઓ કમંડળ રાખતો હોય, એમાં એ પાણી રાખે, જળ રાખે. લે બચ્ચા. હનુમાનજીએ કહ્યું મને આટલા થોડા પાણીથી સંતોષ નહીં. કેટલી માર્મિક ચોપાઈ છે. હું અસીમનો યાત્રી છું. મંડળ કમંડળના પાણીથી મને પૂર્તિ ન થાય, મારે તો અસીમ જળ જોઈએ. તારા ગણબોનમાં કેટલું જીવનની વ્યાખ્યા તારી પાસે કેટલી? કમંડળ પૂરતી સીમિત છે. મને તો એ જોઈએ છે. નહીં અખાવ. હનુમાનજી કહે થોડા જળથી. વળી પાછું છાંદોગ્ય ઉપનિષદ તરત જ આવે ત્યાં કે મને ભૂમાની જે વાત છાંદોગ્ય કરે, મને ઓછામાં નહીં હું રીઝું. અને ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. જે ખોટું ગુરુપદ ધરાવે છે ને એની પાસે કમંડળ જ છે, નભમંડળ નથી. એની પાસે કેટલું જાય, કેટલું એની પાસે વાતો બડી બડી. દો ગાડી બેકરા મંડવાયા, દાંડિયા રસ લિયા, ભિખારામ કાકા, બાતે બડી બડી. સાચું ગુરુપદ તો હે ગગન કમંડલ નહીં, નભમંડલ. અસીમ અસંગ આકાશ અસંગ. હે ગગન ગાતો તો આપણો કાનદાસ બાપુ. 14 ચિતડું કરે નહીં મારું, ત્યાં તો ચિંતાનું થઈ ગયું. મારી પાંચેય જ્ઞાનેન્દ્રી મારું કયું નથી કરતી. સૌ ભગત જે માનતા હોય તલગાજરડું એમ માને. મારી પાંચેય જ્ઞાનેન્દ્રી મારા હાથમાં નથી, મારી પાંચેય કર્મેન્દ્રી મારા હાથમાં નથી, અને મારું અંતઃકરણ ચતુષ્ટય આ 14માં હું ફેલ ગયો છું. આ 14 વસ્તુ મારા કયામાં નથી. હે ગુરુ, હવે તું મને બચાવ. જાતો ઓ ચિંતાનું થઈ ગયું.
ગુરુએ છોડ્યું વજરનું હે ગુરુ તો કેવો હોય રામાયણમાં લખ્યું છે. ગુરુ વિવેક સાગર કોઈ પણ મંડળ હશે ને સીમિત જ હશે, કોઈ પણ કમંડળ હશે એ સીમિત જ હશે. અસીમ અને અસંગ તો નભમંડળ જ હશે. એટલે આપણે હાથ ઉપર ઉઠાવવા પડે છે કે મારો હરી જ આવે. હું થોડા પાણીથી નહીં ધરાઉં. અને સાહેબ અહીંયા જો વાવ છે એમાં જઈને તું પાણી પી લે, સ્નાન કરીને આવ, મારે જલ્દી દીક્ષા આપવી છે. મુહૂર્ત જાય છે. શ્રી હનુમાનજી રામકથાના પ્રસંગ પ્રમાણે એ વાવડીમાં અંદર જાય છે પાણી પીવા માટે. એમાં મકરી તબ એક મકરીના પૂંછ ઉપર પગ પડ્યું છે અને મકરીનું પૂંછ દબાયું, એમાંથી એક અપ્સરા ઉત્પન્ન થઈ. મારી તમારી સાચી શોધ હોય ને તો પાણીમાંથી મદદ કરનારા નીકળે ને આકાશના તત્વો પણ મદદ કરનારા નીકળે. આજુબાજુ બધેથી સહાયક તત્વો આવે. મકરી એકદમ જાગી કે હું અપ્સરા છું અને તમને કહી દઉં મારુતિ, આ તમારો પંથ રોકવા માટે કપટી કાલનેમી બેઠો છે, આ છેતરવા માંગે છે, સાવધાન રહેજો. આટલું કઈ નહીં, ચરણ સ્પર્શ હનુમાનજીનો થયો, એનો ઉદ્ધાર થઈ ગયો. મને એ સેવાનો લાભ મળ્યો. એક વખત માનસ કાલનેમી 9 દિવસ ગાવાનો એક લાભ મળ્યો છે. આખું કાલનેમી ઉપર કથા થઈ, ગુજરાતમાં જ કોઈ જગ્યાએ થઈ. શ્રી હનુમાનજી આવ્યા અને કહ્યું કે લે હવે તને દીક્ષા આપું. હનુમાનજીએ કહ્યું મહારાજ દીક્ષા તો આપો, બહુ ઉદાર છો, માળા આપશો, મંત્ર આપશો, સામેથી આપો છો, તમે બહુ ઉદાર છો. ઓહો, તારી કરુણાનો કોઈ પાર નથી વેપારી, તારી કરુણાનો કોઈ પાર નથી. મને ઘણી વખત અમુક લોકો કહે બાપુ અમારા આશીર્વાદ છે, તમે 1000 કથા પૂરી કરી. મેં કીધું મારે તારા મનમાં મારો આ બેઠો છે, જેટલી કરાવવી છે કે કરાવશે. આમાં થાય શું કે કદાચ 1000 હું પહોંચી જાઉં માનો તો એ શું કહેવાના, અમારા આશીર્વાદ. એટલે કમંડળ આવું બહુ ચાલે યાર. આ બધું બહુ ચાલે, ગજબ છે. હે ભગવાન, આ બધું જેને ઉર્ધ્વરસ થયો હોય ને એને આ બધું મારે આમ સ્થૂળ રૂપે પ્રગટ્યું, એને અંદરથી ઉર્ધ્વરસ પ્રગટે આવું બધું. ખેર છોડો. હનુમાનજી શું કીધું કે બાબા દીક્ષા આપો. હનુમાનજીનો જો બહુ મોટો કૂટ પ્રશ્ન છે આ, તમે જુઓ સાહેબ. હમણે બરાબર કપટીને કે બાબા તમે દીક્ષા આપો, પછી દીક્ષા આ હું મારું ઘરનું નથી કહેતો, તમે દક્ષિણા લો છો, તમે કંઠી પહેરાવાના પૈસા લો છો, તમે આશીર્વાદ આપવાના પૈસા લો છો, તમે પધરામણી કરવાના પૈસા લો છો. એટલે કે દીક્ષા આપે તો દક્ષિણા તો આપવી જ પડે. હનુમાનજીએ કહ્યું કે જો આ દક્ષિણાની ચર્ચા કરે તો મને આમ સત્ય શું છે કે અસત્યનો ખ્યાલ આવે. એટલે કીધું મહારાજ આપ દક્ષિણા તો દીક્ષા આપો એટલે મારે દક્ષિણા આપવી પડે, અને તમે મને દીક્ષા આપી દો, તમે ત્રિકાલજ્ઞ છો, તમને કેટલું બધું દેખાય છે,
અને તમારા જેવા જ્ઞાની પુરુષ મને દીક્ષા આપે, અને જો મારા મગજમાં એ દીક્ષા લાગી ગઈ અને હું સીધો અલાખ નિરંજન કરીને નીકળી જાઉં, તો ગુરુદેવ તારી દક્ષિણા બાકી રહી જાય. માટે પહેલાં હું તને દક્ષિણા આપી દઉં, અને પછી સગવડ હોય તો મારા બાપ તું મને જ્ઞાન આપજે. અને દક્ષિણાની શરૂ. ઉદાર માણસ હોય ને દક્ષિણા આમ ચપટી ચપટી ન આપે, મુઠ્ઠી ભરી ભરીને જ આપે. મુઠ્ઠિકા એક મહાકપિક હની રુધિર બમત ધરની ધનમની. પાછે હમહી મંત્ર તુમ દે. પહેલા દક્ષિણા લઈ લો અને પછી મને તમે મંત્ર આપજો.